નમસ્કાર દર્શક મિત્રો. આજે એક એવી વાત કરવી છે જે વાત કરવી જરૂરી છે એવું મને લાગે છે. અત્યાર સુધી જે વાતો કરી એના કરતા આજની વાતનો ટોન જુદો છે, આજની વાત કરવાનો હેતુ જુદો છે. અને એટલે મારી આપ સૌને વિનંતી છે કે તમે જો આ ચર્ચા સાંભળવાનું ચાલુ કર્યું હોય તો હવે અંત સુધી જોડાયેલા રહેજો. આજની ચર્ચા તમને એવી વસ્તુઓ તમારા સામે મૂકશે જે કદાચ ચોંકાવી દેશે. કાળખંડ હતો બીજા વિશ્વયુદ્ધ વખતનો. નજર સામે આવશે હિટલરનું જર્મની. એ હિટલરે લાખોની સંખ્યામાં યહૂદીઓને રેસી નાખ્યા હતા. બિલકુલ નિર્દય રીતે કત્લેઆમ કરી હતી. આખી દુનિયાની સહાનુભૂતિ યહૂદીઓ માટે ઊભી થઈ. યહૂદીઓ ઠેર ઠેર રખડતા હતા. એમનો કોઈ દેશ નહોતો. દુનિયાએ ભેગા થઈને અમેરિકા અને ઇંગ્લેન્ડે એમાં નેતૃત્વ લીધું અને એને જુદો દેશ આપ્યો. એ દેશનું નામ ઇઝરાયલ. ભાવના એ હતી કે જેમની કત્લેઆમ કરવામાં આવી છે અને જે સતત અન્યાયનો ભોગ થઈ છે એવી કોમ, યહૂદી કોમ, એક જગ્યાએ ઠરીને ઠામ થાય. એ ભાવનાથી તદ્દન વિપરીત આજે ઇઝરાયલનો વડાપ્રધાન નેતન્યાહુ એ નિર્દોષ લોકોની કત્લેઆમ કરી રહ્યો છે અને અમેરિકા એની બાજુમાં એને પ્રોત્સાહન આપતું ઊભું છે. અમેરિકા પૈસા અને શસ્ત્રો પૂરા પાડે છે, એને પીઠબળ આપે છે અને નેતન્યાહુ ગાઝા પટ્ટીમાં અને વેસ્ટ બેંકમાં નિર્દોષ નાગરિકો જેમને કાંઈ જ લડાઈ સાથે લાગતું ઓળખતું નથી, 1 લાખ કરતા વધારે માણસોને એને મોતને ઘાટ ઉતારી દીધા છે. એ 1 લાખ માણસોમાં 70% સ્ત્રીઓને બાળકો છે. દર્શક મિત્રો, મારે તમને પૂછવું છે કે આ સ્ત્રીઓને બાળકોએ શું ગુનો કર્યો છે નેતન્યાહુનો? અને યાર એટલા માટે યુદ્ધ ચાલુ રાખી રહ્યો છે. 1.5 લાખ કરતા વધારે લોકો ઘવાયા છે. નેતન્યાહુ એટલા માટે યુદ્ધ ચાલુ રાખી રહ્યો છે કે લાંચ રૂશ્વતથી માંડીને અનેક પ્રકારની ગેરરીતિઓ માટે ઇઝરાયલની કોર્ટે એને જેલની સજા કરી છે. એ જો યુદ્ધ પૂરું થાય અને વડાપ્રધાન બધું જાય એનું, તો એને જેલમાં જવું પડે. એટલે એક માણસ પોતાના જાતને બચાવવા માટે થઈને આખા દેશને યુદ્ધમાં હોમી રહ્યો છે. અમેરિકા જેવો અકલ ફૂટ્યો દેશ કે પોતાના નિહિત સ્વાર્થને વશ થઈને એને ટેકો આપી રહ્યો છે અને નિર્દોષ નાગરિકોની કત્લેઆમ થઈ રહી છે. અને આપણે દુનિયાની, જેને કહેવાય કે યુનાઇટેડ નેશન્સને તો શું કહેવું એ શબ્દ નથી મળતા મને. યુનાઇટેડ નેશનની સ્થાપના જ એટલા માટે થઈ હતી કે જગતમાં આવા અન્યાયો ન થાય અને હિટલરે જે હોલોકાસ્ટ અને જે કત્લેઆમ યહૂદીઓની કરી એવા બીજે કોઈ જગ્યાએ બનાવો ન બને. એ યુનાઇટેડ નેશન્સ એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘ એક નિર્વીર્ય વ્યક્તિની માફક આ બધું જોઈ રહ્યું છે અને ખાલી ચેતવણીઓ એના મહામંત્રી ઉચ્ચારી રાખે છે. ગાઝા પટ્ટીની ચારે બાજુ ઇઝરાયલે ઘેરો કર્યો છે, એટલે ત્યાં દવાઓ કે ખાવાનું પણ જવા દેતા નથી. એટલે ત્યાં માણસો હવે મરી રહ્યા છે ભૂખમરાથી અને રોગ થઈને ટળોળીને મરી રહ્યા છે. એમને ગોળી મારી દેતા હોય તો સારું. આ બધું જ બની રહ્યું છે એક જ માણસ ખાતર. એનું નામ છે નેતન્યાહુ અને બીજો અમેરિકાનો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. જો કે બાઇડન પણ આના માટે એટલો જ જવાબદાર છે, એને અમેરિકા દેશ તરીકે પણ એટલું જ જવાબદાર છે. અને દુનિયા આખી મૂગી મંતર થઈને જોઈ રહી છે. હવે એમનો અંતરાત્મા ક્યાંક જાગવા માંડ્યો છે. ક્યાંક હવે બોલતા થયા છે. બ્રિટને હમણાં કહ્યું છે કે જો આ ઘેરો ઉઠાવી લેવામાં નહીં આવે
તો અમે સપ્ટેમ્બરમાં જે યુનાઇટેડ નેશન્સની એસેમ્બલી મળશે એમાં પેલેસ્ટાઇનને માન્યતા આપીશું. હજુ નથી આપી માન્યતા એમને. આવી જ વાત કેનેડાએ કરી છે, આવી જ વાત બીજા દેશોએ કરી છે. ઘણું મોડું થઈ ગયું છે દોસ્તો. ત્યાં સુધી બિલકુલ નિર્દય રીતે ઇઝરાયલ કતલેઆમ કરી રહ્યું છે અને અત્યારે આખી દુનિયા ધ્રુજી ગઈ છે. હમણાં એક બનાવ બન્યો એનાથી હવે બધા બોલવા માંડ્યા છે. ભારત પણ અત્યાર સુધી મોઢામાં મગ ભરીને બેઠું હતું. એ આમે નહોતું કહેતું ને આમે નહોતું કહેતું ને ચૂપચાપ નરસંહારનું સાક્ષ્ય બનીને જોઈ રહેતું હતું, કારણ કે એને ઇઝરાયલ સાથે સંબંધો બગાડવાના નહોતા. જ્યારે ફિલિસ્તીનના યાસર અરાફાત ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પોતાના મોટા બહેન ગણતા હતા. નોન અલાઇડ મુવમેન્ટમાં હંમેશા ભારતની સાથે, ભારતના પરમ મિત્ર રહ્યા. એ દેશને આજે ભારત અવગણી રહ્યો છે અને એક નરસંહાર કરનાર નરપિશાચ નેતન્યાહુની પડખે બિલકુલ મૌન રહી દે. કારણ કે મૂંગારો છો તમે. જ્યાં અન્યાય થાય છે, પાપ થાય છે, ત્યાં તમે મૂંગારો છો. તે પણ પાપ છે. જ્યારે કૌરવોની દ્યુત સભામાં દ્રૌપદીના ચીર ખેંચાતા હતા અને દુશાસનના વસ્ત્રાહરણ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં ભીષ્મ પિતામહ જેવા મહાસમર્થ યોદ્ધા બેઠા હતા, જેમણે ઇન્દ્રને પણ હરાવ્યો હતો. મહાશસ્ત્ર ગુરુ દ્રોણ હતા, ગુરુ કૃપાચાર્ય હતા, સમર્થ યોદ્ધા જેવો કર્ણ હતો. આમાંથી કોઈ પણ એક ઉભા થઈને કહ્યું ને કે રૂક જાઓ, તો જીગર નહોતી દુશાસનની કે આ દુષ્કૃત્ય કરી શકે. પણ એવું કહેવાય છે કે ઘણીવાર સજ્જનોની સજ્જનતા એ એમનું ગુણ છે, પણ સજ્જનોની નિષ્ક્રિયતા એ દુર્જનોની દુર્જનતા કરતા વધારે ખતરનાક હોય છે. આ સજ્જનોની નિષ્ક્રિયતા એ મહાભારત સર્જ્યું અને એનો અંત સર્વનાશમાં આવે. એમ ઇઝરાયલ આજે આખા જગતને યુદ્ધ તરફ ખેંચી રહ્યું છે. બીજી બાજુ રશિયા અને યુક્રેન યુદ્ધ વિરામ કરવાનું નામ નથી લેતા. અને ત્રીજી બાજુ જેને સન્નિપાત થયો છે એવો ડોનાલ્ડ ટ્રમ્પ બરાડા પાડે જ જાય છે. ક્યાંક એ ટેરિફની વાત કરે છે તો ક્યાંક એનો ડોળો નોબેલ શાંતિ પુરસ્કાર તરફ છે. મને લાગે છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પારિતોષિક મળતું હોય શાંતિ માટેનો, તો એનાથી મોટી નોબેલ પારિતોષિકની મશ્કરી બીજી નહીં કોઈ હોઈ શકે અને એનાથી મોટો કમનસીબ દિવસ બીજો કોઈ નહીં હોઈ શકે. એના જેવી કમનસીબ ઘડી માનવજાત માટે બીજી કોઈ નહીં હોઈ શકે. પણ આજે તો ઉષ્ટ્રાણામ છે ગ્રહે લગ્ન ગર્દભા શાંતિ પાઠકા પરસ્પર પ્રશંસન્તે અહો રૂપમ અહોધની. અત્યારે ઊંટના ઘેર લગ્ન ગીત ગવાઈ રહ્યા છે અને શાંતિપાઠ મંત્રોચ્ચાર ગધેડો કરી રહ્યો છે. હોંચી હોંચી હોંચી. ઉષ્ટ્રાણામ ચ ગ્રહે લગ્ન ગર્દભા શાંતિ પાઠકા પરસ્પર પ્રશંસન્તે. બે જણા એકબીજાની પ્રશંસા કરે છે. અહો રૂપમ. ગધેડો ઊંટને કહે છે આ ભાઈ તારું શું રૂપ છે. દલપતરામે કહ્યું છે કે ઊંટના 18 વાંકા, અન્યનું તો એક વાંકું આપના 18 છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. એ ઊંટને ગધેડો કહે છે કે અહો રૂપમ. અરે કેટલા આપ તો કેટલા રૂપાળા છો. અત્યારે આવા ઊંટો આપણી વચ્ચે આજુબાજુ પણ ઘણા ફરી રહ્યા છે. અને ઊંટ ગધેડાને કહે છે કે અહો ધોરી. અરે ગર્દભરાજ, શું તમારો અવાજ છે, શું રાગ છે તમારો, શું સૂર છે. આહા ભાઈ વાહ. હવે આ જ્યાં ઊંટ અને ગધેડાઓનું રાજ્ય ચાલતું હોય ત્યાં માણસનું અસ્તિત્વ સંભવી શકે ખરું? નેતન્યાહુ અત્યારે જે નરસંહાર કરી રહ્યો છે એ ઇઝરાયલ દેશ વિશે થોડીક માહિતી મારે તમારી સમક્ષ મૂકવી છે. ઇઝરાયલ એ દુનિયાની એક આગળ પડતી અર્થવ્યવસ્થા છે. એ વાત પર આપણે આવીએ તે પહેલા કેટલાક પાયાના મુદ્દાઓ ઇઝરાયલ વિશે જાણી લઈએ આપણે, તો મને લાગે છે કે વધારે સારું રહેશે. ઇઝરાયલ
એક દેશ તરીકે ક્યાં છે, એની અર્થવ્યવસ્થા ક્યાં છે, એનું કદ શું છે, આ બધી બાબતે આપણે જાણવી જોઈએ. એટલે મેં આજે નક્કી કર્યું હતું કે તમારી પાસે એ વિગતો લઈને આવવું. ઇઝરાયલના દેશ તરીકેની શું હાલત છે, એક દેશ તરીકે ક્યાં ઊભો છે, એ મારા કમ્પ્યુટરમાં છે. હું તમને એમાંથી જોઈને તરત જ માહિતી આપું છું. તમે ઇઝરાયલ વિશે બહુ ઓછું જાણતા હશો, મને ખ્યાલ છે, કારણ કે દેશ વિશે આપણે માત્ર ક્રૂરતા અને પ્રગતિ અને ક્યારેક ખેતી એ 3 શબ્દો સિવાય જાજુ જાણતા નથી. પણ એ દેશ જે હાહાકાર વર્તાવી રહ્યો છે એ તો ખતરનાક છે. અને એટલે મારે તમને આજે એ હાહાકાર વર્તાવનાર દેશ વિશે પેલી કેટલીક પ્રાથમિક માહિતી આપવી છે. પહેલા તો કોઈ પણ દેશનો વાત કરીએ એટલે એનું ક્ષેત્રફળ કેટલું એની વાત કરવી જોઈએ. તો ઇઝરાયલ દેશનો વિસ્તાર ક્ષેત્રફળ 22,000 નહીં, ઇઝરાયલ દેશનો વિસ્તાર ક્ષેત્રફળ 20,770 ચોરસ કિલોમીટર છે. આપણું ગુજરાતનો 1,92,000 વત્તા થાય, એટલે ગુજરાત કરતા લગભગ 5.5 ગણો નાનો દેશ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. એટલે કદાચ આપણા કચ્છ જિલ્લા કરતા નાનો દેશ થયો. આ દેશે કેટલોક પ્રદેશ પાછો પોતે લઈ લીધો છે, જેરુસલમ ને ગોલન હાઇટ્સનો. કુલ મળીને એ પ્રદેશ સાથે 22,072 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ઇઝરાયલનો થાય. અમુક ગાઝા સ્ટ્રીપ ને પેલેસ્ટાઇનિયન ટેરેટરી એ ગેરકાયદે કબજો રાખી રહ્યો છે, વેસ્ટ બેંક, એને આપણે પણ ગણતા નથી. ઇઝરાયલની કુલ વસ્તી કેટલી? તો 2025ની વસ્તી ગણતરી પ્રમાણે 95,17,181. કદાચ અમદાવાદે 1 કરોડનું થઈ ગયું હશે, આમ બધું ગણીએ તો, એના કોંગ્લોમરેટ્સ ગણીએ તો. કુલ વસ્તી ઇઝરાયલની છે 95,17,181, જે દુનિયાની કુલ વસ્તીના 0.12% થાય. 0.12% જેટલું દુનિયાની વસ્તીનો પોપ્યુલેશન ઇઝરાયલનું છે. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં આ 98મા નંબરનો દેશ છે. 440 લોકો પ્રતિ વર્ગ કિલોમીટર ત્યાં રહે છે. હવે તમને પ્રશ્ન થશે કે શું ઇઝરાયલમાં રહેતા 95 લાખ લોકો બધા જ યહૂદી છે? ના, એવું નથી. એમાંથી 72,08,000 લોકો એટલે 73.2% લોકો જ્યુસ એટલે યહૂદી છે. 20,80,000 એટલે 21.1% વસ્તી આરબ સિટીઝન્સ છે, જેમાં ડ્રુઝ આવે, સિર્કાસિયન્સ આવે, ક્રિશ્ચિયન અરબ્સ આવે, અને 5,54,000 એટલે 5.7% વસ્તી માઇગ્રેટ કરીને ઇઝરાયલમાં આવી છે. એ ઇઝરાયલી નાગરિકો છે જે જ્યુઇશ ઇમિગ્રન્ટ્સ, ક્રિશ્ચિયન્સ, નોટ ઓફ અરબ ડિસેન્ટ એ છે. આમ 1 કરોડ કરતા ઓછી વસ્તી ઇઝરાયલમાં રહે છે. ઇઝરાયલની બહાર કયા દેશોમાં આ યહૂદીઓ રહે છે? તો અમેરિકામાં 63 લાખ યહૂદીઓ રહે છે. ઇઝરાયલમાં રહે છે એ યહૂદીઓની સંખ્યા 72 લાખ છે. અમેરિકામાં 63 લાખ યહૂદીઓ રહે છે. ફ્રાન્સમાં 4.4 લાખ જેટલા યહૂદીઓ રહે છે. કેનેડામાં 3.98 લાખ, યુકેમાં 3.12 લાખ, અર્જેન્ટિનામાં 1.71 લાખ, રશિયામાં 1.32 લાખ, જર્મનીમાં 1.25 લાખ, ઓસ્ટ્રેલિયામાં 1.17 લાખ, બ્રાઝિલમાં 90,000, સાઉથ આફ્રિકામાં 50,000, હંગેરીમાં 46,000, યુક્રેનમાં 33,000, મેક્સિકોમાં 40,000, નેધરલેન્ડ્સમાં 29,700 અને બેલ્જિયમમાં 29,000 યહૂદીઓ રહે છે.
એટલે આ યહૂદીઓનો ઇઝરાયલ બાદ સૌથી મોટો જો જથ્થો ક્યાંય રહેતો હોય તો એ અમેરિકામાં રહે છે. કેમ યહૂદીઓ આટલા પાવરફુલ છે એનો તમને હવે ખ્યાલ આવશે. The core Jewish population refers to their identity exclusively as Jewish. એટલે કુલ મળીને આ ડાયસ્પોરાનું બહારનું જે પોપ્યુલેશન છે 85 લાખ છે. ઇઝરાયલમાં 72 લાખ રહે છે, ઇઝરાયલ બહાર 85 લાખ યહૂદીઓ ઇઝરાયલ બહાર રહે છે. હવે આમાંથી મોટા મોટા માણસો જે થઈ ગયા યહૂદીઓમાંથી એ કોણ? તો પહેલું નામ આવે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, પછી આવે સિગમન્ડ ફ્રોડ, ન્યુરોલોજીસ્ટ. ત્રીજા પોલિટિશિયન તરીકે જે ચોથા મુખ્ય ઇઝરાયલના વડાપ્રધાન હતા તે ગોલ્ડા મેર આવે. પછી એને ફ્રાન્ક આવે. આ બધા આજે હયાત નથી. એને ફ્રાન્ક એ ડાયરિસ્ટ હતા, ડોક્યુમેન્ટેડ લાઈફ ડ્યુરિંગ ધી હોલોકોસ્ટ. એ જે નરસંહાર થયો જર્મનીમાં એનો એ સમયે એમણે ડાયરી લખી હતી. પછી માર્ક શેગોલ આવે, એ આર્ટિસ્ટ હતા. ફ્રાન્સ કાફકા આવે, રાઇટર, ઇન્ફ્લુએન્શિયલ ઓથર ઓફ મોડર્ન્સ. ફ્રાન્સ કાફકા એનું નામ હતું. ત્યાર પછી આવે લેવી સ્ટ્રોસ, અત્યારે આપણે જીન પહેરીએ છીએ લેવી સ્ટ્રોસના. બિઝનેસમેન, ઇન્વેન્ટર ઓફ બ્લુ જીન્સ. એણે આ બ્લુ જીન્સ શોધ્યા હતા, લેવી સ્ટ્રોસે. એ યહૂદી હતો. હેનાથ આરેન્ડેથ એ પોલિટિકલ થિયોરિસ્ટ હતા. એ આટલા હયાત નહીં હોય એવા યહૂદીઓના નામ છે. એમાં એક નામ ઉમેરીએ, જોનાસ સોલ્ક, એ મેડિકલ રિસર્ચર હતા. અને સ્ટીવન સ્પિલબર્ગ એ હજુ જીવે છે. એ ઝિયોનિસ્ટ લીડર અને ફાઉન્ડર ઓફ મોડર્ન પોલિટિકલ ઝિયોનિઝમ, આજના યહૂદીવાદનું ના સ્થાપક એ સ્ટીવન સ્પિલબર્ગ હતા. હવે અત્યારે જે જીવી રહ્યા છે એવા પ્રોમિનન્ટ યહૂદીઓ કયા છે દુનિયામાં? તો પહેલા નંબરે આવે નોમ ચોમ્સ્કી, લિંગ્વિસ્ટ છે, એટલે ભાષાશાસ્ત્રી છે. નાતાલિયા પોર્ટમેન, એક્ટ્રેસ છે. માર્ક ઝુકરબર્ગ, હમણાં એના વિશે વાત કરવાની છે આપણે. એને $50 અબજ નું રોકાણ કર્યું જાહેર હમણાં. જે મેનહટન આખો વિસ્તાર છે એના જેટલા વિસ્તારમાં એની લેબોરેટરી આવવાની છે, દુનિયાની મોટામાં મોટી લેબોરેટરી. એ આખા મેનહટન વિસ્તાર ઉપર છત્રીની માફક ધરો એટલા વિસ્તારમાં આવવાની છે. એ માર્ક ઝકરબર્ગ એ એન્ટરપ્રુનર છે અને ફેસબુકનો ફાઉન્ડર છે, એ યહૂદી છે. સર્ગાઈ બ્રિન, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એન્ડ ફાઉન્ડર ઓફ ગૂગલ. ગૂગલનો ફાઉન્ડર પણ યહૂદી છે, ફેસબુકનો ફાઉન્ડર પણ યહૂદી છે. પછી રૂથ બેડર જિન્સબર્ગ, એ પણ અત્યારે જે યહૂદીઓ જીવતા છે એમાંના એક તરીકે એનું નામ લઈ શકાય. એટલે આ જે હયાત યહૂદીઓ છે એ લોકોમાંના કેટલાક નામો મેં તમને કહ્યા. આ સિવાય ઘણા બધા યહૂદીઓ એવા છે કે જે લોકો પૈસે ટકે ખૂબ સુખી છે. અને રાજકીય રીતે પણ બહુ ઇન્ફ્લુએન્શિયલ એટલે અસરકારક બની શકે તેવા છે. એટલે યહૂદીઓની સંખ્યા ભલે થોડી હોય પણ ઘણી મોટી વર્ગ આ દુનિયાની 0.12% વસ્તી ધરાવતો આ દેશ એ ધરાવે છે. અને એ દેશ આજે અમેરિકાના જોરે આતંક વર્તાવી રહ્યો છે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો પૈસા ટકામાં માનવાવાળી પ્રજા છે ને ગુજરાતીઓ તો ખાસ. તો
અર્થવ્યવસ્થા કેવડી છે એની, તો ઇઝરાયલ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ 27મા નંબરે આવે. આપણે ચોથા નંબરની અર્થવ્યવસ્થા છીએ અને ઇઝરાયલ 27મા નંબરે આવે, પણ કુલ વસ્તી 1 કરોડથી ઓછી છે અને આપણે 145 કરોડ છીએ. એટલે વિકાસશીલ દેશ નથી, વિકસિત દેશમાં આવે. 2025માં એનો નોમિનલ જીડીપી 583 બિલિયન અમેરિકન ડોલર હતો. ઇઝરાયલ રેન્ક્સ બિલો આયર્લેન્ડથી પછી અને સિંગાપોરથી ઉપર એની ઇકોનોમી આવે. ઇટ એકાઉન્ટ ફોર એપ્રોક્સિમેટલી 0.51% ઓફ ધી વર્લ્ડ નોમિનલ જીડીપી. દુનિયાના જીડીપીનો 0.5% માત્ર એની પાસે છે, પણ વસ્તી 0.12% છે. આપણી વસ્તી દુનિયાની વસ્તીના કેટલા ટકા છે અને આપણે આ જીડીપીમાં કેટલા ટકા છે સમજી જાઓ, એટલે ચોથા નંબરનું પોકળ શું છે તે ખ્યાલ આવશે. પછી પરચેસ પાવર પેરિટીમાં એનો 48મો લાર્જેસ્ટ ઇકોનોમી બાય પરચેસ પાવર પેરિટી થાય. એટલે એના નાણાંથી ખરીદી શક્તિ, નાણાંની ખરીદ શક્તિના દ્રષ્ટિએ જોઈએ તો એ જે એની રેન્ક છે તે 48મી આવે છે. ધો ધીસ રેન્ક ઇઝ લેસ એમ્ફેસાઇઝડ ઇન સચ રિઝલ્ટ્સ. એનો પર કેપિટા જીડીપી એટલે પીપીપી પ્રમાણે 56,440 છે. આપણે ક્યાંય નજીક નથી એની. એટલે એનો જીડીપીનો વિકાસ દર શું છે ઇતિહાસ ઇઝરાયલના, તો પર કેપિટા જીડીપીમાં એ 17મે નંબરે છે અને હાઈ ટેકનોલોજી સેક્ટર કન્ટ્રીબ્યુટ્સ 20% ઓફ ધ જીડીપી એન્ડ 64% ઓફ ધ એક્સપોર્ટ્સ, હાઈટેક એક્સપોર્ટ્સ. એટલે હાઈટેક ક્ષેત્રે એ ખૂબ મજબૂત દેશ છે. ગ્લોબલ કન્ટેક્સ અને કમ્પેરિઝનની દ્રષ્ટિએ જોઈએ તો ઇઝરાયલ ઇકોનોમી ઇઝ ધી મોસ્ટ ડેવલપ્ડ ઇન વેસ્ટ એશિયા એન્ડ રેન્ક્સ એમોંગ્સ ધ ટોપ ઇકોનોમીઝ ઇન ધ મિડલ ઇસ્ટ. મિડલ ઇસ્ટની ઇકોનોમીમાં પણ એ ટોપની અર્થવ્યવસ્થા છે અને ઇટ ઇઝ ઓફન કમ્પેર્ડ ટુ એડવાન્સ ઇકોનોમીઝ લાઇક સ્વિટ્ઝરલેન્ડ એન્ડ આયર્લેન્ડ ઇન ઇઝ હાઈ જીડીપી પર કેપિટા. વ્યક્તિ દીઠ માથા દીઠ જીડીપીની આવકની દ્રષ્ટિએ એ વિકસિત દેશોમાં પણ અગ્રતા ક્રમે છે. એટલે આવો સમૃદ્ધ દેશ છે, રિસર્ચમાં અને ટેકનોલોજીમાં ખૂબ આગળ છે અને બીજી બધી રીતે એ આગળ વધેલ અર્થવ્યવસ્થા છે. આ અર્થવ્યવસ્થા અત્યારે દુનિયાને ધમરોળવા બેઠી છે અને શક્યતા દુનિયાને વિશ્વયુદ્ધ તરફ ધકેલવાનું પુણ્ય કાર્ય આ નેતન્યાહુ નામનો ગુંડો કરી રહ્યો છે. અને એ જે કામ લઈને બેઠો છે એ અત્યાર સુધી આપણે એને મોગા જોયા કરતા હતા. જે પેલી સજ્જનોની નિષ્ક્રિયતાની મેં વાત કરી ને, એ સજ્જનોની નિષ્ક્રિયતાથી ભારત એને જોતું હતું, કારણ કે ઇઝરાયલ આપણું મિત્ર છે અને આપણા એક ઉદ્યોગપતિ તો કઈ ડ્રોન બનાવે છે ઇઝરાયલના સહયોગમાં, બીજા પણ ક્યાંક હશે ઇઝરાયલના સહયોગમાં કરતા છે કામ. એટલે આપણે જોયા કરતા હતા. પેલું પેગાસસ જે ઘણું ગવાયું, વગોવાયું રદર, એ સ્પાય સોફ્ટવેર એ ઇઝરાયલે ડેવલપ કરેલું છે. ઇઝરાયલથી આવ્યું હતું ને ઘણા બધાની જાસૂસી કરવાના કામમાં લાગ્યું હતું. આ ઇઝરાયલ છે. આ દેશમાં હમણાં એક એવો બનાવ બન્યો જે અત્યંત આઘાતજનક અને દુઃખદ બન્યો. ત્યારે ભારત જાગ્યું. કુંભકર્ણની નિદ્રામાંથી હમણાં આપણે જાગ્યા. શું થયું? તો ઇઝરાયલની ગાઝામાં ક્રૂરતા વધી રહી છે, તે સમગ્ર ગાઝાને પચાવી પાડવાની યોજના પર આગળ વધી રહ્યું છે. ત્યારે આડેધડ હુમલામાં હવે નિર્દોષ નાગરિકો સહિત પત્રકારોને પણ જીવ લેવાનું જરાય ચૂકતું નથી. પત્રકારોનો વારો કાઢ્યો છે. આમ તો દૂત અને પત્રકાર એ હણવાને પાત્ર નથી. તાજેતરના હુમલામાં ગાઝામાં 5 પત્રકારોના મોતના હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હવે જાગ્યું, મીડિયા જાગ્યું. 5 પત્રકારો મરી ગયા ગાઝામાં. અને કઈ રીતે મરી ગયા? તો ગાઝામાં હોસ્પિટલ પર હુમલો કર્યો. યુદ્ધનો નિયમ છે કે સામાન્ય રીતે સિવિલ સેટલમેન્ટ જે હોય, જ્યાં નાગરિકો રહેતા હોય એવા નાગરિક રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો, શાળા, લાઇબ્રેરી, આવા બધા ઉપર હુમલો નથી કરાતો. પણ ગાઝામાં આ નિર્લજ્જ, ડફટ અને નિર્દયી નેતન્યાહુના સૈન્ય જે હોસ્પિટલ પર હુમલો કર્યો એમાં 5 પત્રકારોના મોત થયા. ભારતે કહ્યું છે કે આ હુમલો ખરેખર આઘાતજનક અને અત્યંત દુઃખદ હતો. તો અત્યાર સુધી આપણે શું એમ માનતા હતા કે આમાંથી કોઈ સુખદ ઘટનાઓ ઘટવાની છે? ઇઝરાયલ જે રસ્તે ચાલી રહ્યું હતું એમાંથી તો હજુ વિશ્વયુદ્ધ તરફ ના જાય. આ વિશ્વ તો આપણે માનવાનું કે આપણે બચી ગયા. આ એક નેતન્યાહુ જેલમાં ન જાય એના માટે એનું મળતિયું અમેરિકા અને નેતન્યાહુ કાળો કેર વર્તાવા બેઠો છે.
ઇઝરાયલે ઈરાનને પણ યુદ્ધમાં સંડોવ્યું, લેબનનને પણ યુદ્ધમાં સંડોવ્યું, વેસ્ટ બેંકને પણ યુદ્ધમાં સંડોવ્યું. એને કોઈ વાતનો સંતોષ જ નથી. જ્યાં હોય ત્યાં યુદ્ધની જ વાત કરે છે, ઉન્માદમાં છે. અને એ ઉન્માદને અમેરિકા પીઠ થાપડીને ટેકો આપે છે. અને આપણે ઇઝરાયલ ભૂતકાળમાં આપણું મિત્ર હતું, શેના કારણે મિત્ર હતું એ તમે જાણો છો. એટલે આપણે બોલતા નથી. ત્યારે આ વખતે આપણા વિદેશ ખાતાના પ્રવક્તાએ જે કહ્યું છે સાંભળવા જેવું છે. રણધીર જયસ્વાલ એમના વિદેશ વિભાગના પ્રવક્તાએ એવું કહ્યું છે, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે આવા હુમલામાં પત્રકારોની હત્યા ખરેખર ચોંકાવનારી અને અત્યંત આઘાતજનક છે. ભારત આ રીતે નાગરિકોના મોતને હંમેશા વખોડતું રહ્યું છે. રણધીર જયસ્વાલ ખાન યુનિસમાં થયેલા પત્રકારોના મોતની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પાંચેય પત્રકારો રોયટર, એસોસિએટેડ પ્રેસ, અલ જઝીરા અને મિડલ ઇસ્ટ આઈ માટે કામ કરતા હતા. જોકે ખાન યુનિસમાં અન્ય એક ઘટનામાં અખબારમાં કામ કરતા અન્ય એક પત્રકારે પણ જીવ ગુમાવ્યો છે. પત્રકારોના મોત થયા ત્યારે હવે આપણને આ આટલા નજર સામે લાખ માણસોની કતલેઆમ થઈ ગઈ, ત્યાં સુધી ભારતે કોઈ દિવસે કતલેઆમ વિરુદ્ધમાં એક શબ્દ કહ્યો નથી. નિર્દોષ નાગરિકોના મોત ના થવા જ્યારે પણ જે લોકો એ કરે છે તમારા મિત્રો કઈ રીતે હોઈ શકે? ચોરનો ભાઈ ઘંટી ચોર, તો તમે અમેરિકાના હાથ લોહીથી રંગાયેલા છે, તમારા હાથ પણ લોહીથી રંગાયેલા છે. જે રીતનો નિર્દયતાપૂર્વકનો નરસંહાર નેતન્યાહુ નામનો એક અપરાધી જેને જેલની સજા થયેલી છે, અને એ તો જ વડાપ્રધાન છે કારણ કે અત્યારે યુદ્ધનો સમય છે અને સરકાર સ્થિર હોવી જોઈએ એ કારણથી વડાપ્રધાન તરીકે છે. બાકી જેલના સળિયા પાછળ હોત એ એવો રીઢો ગુનેગાર જેના ઉપર લાંચ રૂશ્વતથી માંડીને અનેક પ્રકારના ગુનાઓના આક્ષેપ છે અને ઇઝરાયેલી કોર્ટે ગુનાઓ પુરવાર થયેલા માની અને એને જેલની સજા કરી છે. એ જો આ યુદ્ધ પૂરું થાય તો જેલમાં જાય. એટલા યુદ્ધ પૂરું ન થાય એમાં એને તો રસ હોય, પણ અમેરિકાને શું રસ છે? અમેરિકાની જે ઇઝરાયેલી લોબી છે ને, જ્યુઝ લોબી, એ ઘણા બધા દેશોમાં એટલી બધી પાવરફુલ છે કે એ દેશની રાજનીતિ ચલાવે છે. એ લોકો મોટા મોટા બેન્કરો છે, ધનપતિઓ છે, ઉદ્યોગપતિઓ છે. ગૂગલનો માલિક એ યહૂદી છે ને માર્ક ઝકરબર્ગ પણ ફેસબુક વાળો એ યહૂદી છે. તો યહૂદીઓનું રાજ ચાલે છે આખી દુનિયામાં. મોટા મોટા દેશની સરકારો એમને માને છે, એમની પાસે અઢળક પૈસો છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ આજે આગળ પડતો એક અગ્રીમ દેશ છે. આ બધું એમણે હાંસલ કર્યું અને આપણે આવકારીએ. એક તબાહ થઈ ગયેલી પ્રજાએ આ સિદ્ધિઓ હાંસલ કરી, એને આવકારવી જોઈએ, એને બિરદાવવી જોઈએ, બધું જ કરવું જોઈએ. પણ જે પ્રકારની ત્રાસદીમાંથી આ પ્રજા પસાર થઈ, જે પ્રકારની ત્રાસદી એને વેઠી, એ પ્રકારની ત્રાસદી એ આજે પોતે માનવજાત પર ગુજારી રહ્યું છે. તો એનો અંતરાત્મા નથી જાગતો તો કોઈ જગાડવો જોઈએ ને કે ભાઈ તમે જયારે જર્મનીમાં તમારા ઉપર આ બધા હુમલા થતા હતા ત્યારે તમે દુનિયાનો સાથ માંગેલો અને દુનિયાએ તમને સાથ આપીને આજે તમે અલગ દેશ તરીકે છો. આજે તમે તમારા ત્યાં તો આ માનવતાની રીતે ચાલો, તમે જે કરી રહ્યા છો તે બંધ કરો. આપણે કેમ નથી કહેતા? આજે રણધીર જયસ્વાલે જે કહ્યું, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ, એને આપણે આવકારીએ. પણ મોડા જાગ્યા. પત્રકારો 5 મર્યા એટલે આપણે કૂદી પડ્યા કે રોયટર આપણું કવરેજ નહીં કરે, કે અલ જઝીરા નહીં કરે, કે બીજા કોઈ પત્રકારો બીજા નહીં કરે કવરેજ, એટલે આપણે કૂદી પડ્યા. અત્યાર સુધી આ નિર્દોષ માણસો મરી જાય, 70% સ્ત્રીઓ અને બાળકો છે. ભારતમાં કોઈ નરસંહાર કરે તો. અને ગાઝામાં શું કરી રહ્યું છે ઇઝરાયલ? ચારે બાજુથી ઘેરો ઘાલી અને ત્યાં કોઈ પુરવઠો કે દવાઓ જવા દેતું જ નથી. ત્યાં ભૂખમરાથી લોકો રીબાઈને મરી રહ્યા છે. આ તો આનાથી ખરાબ મૃત્યુ છે. પેલા ગોળીમાં મરી ગયા કે બોમ્બ ધડાકામાં મરી ગયા તો એક જ વખત એમનો અંત આવી ગયો. પણ આ તો રીબાઈને મારી રહ્યા છે. તદ્દન નિર્દયી રીતે, ક્રૂર રીતે માણસોને રેસી નાખવાના એક કાવતરાનો ભાગ છે જે લોકો ચૂપ રહે છે. તેને અમેરિકા એમાં પહેલા નંબરે છે. ત્યારે તો જે સિવિક સોસાયટી છે, જે નાગરિક સોસાયટી છે, સમાજ છે, સભ્ય સમાજ છે, એને બોલવું જોઈએ. એને ઇઝરાયલને કહેવું જોઈએ કે કાં તો તમે આ સમાજથી તમે દૂર હટો,
અમે તમારો બહિષ્કાર કરીશું દરેક રીતે, કે કાં તો તમે રસ્તા પર આવો. નિર્દોષોને શેના માટે મારી નાખો છો? સ્ત્રીઓને બાળકોને તમે રીબાવીને મારો, હોસ્પિટલ ઉપર હુમલો કરો, દવાઓ ના આવવા દો. યુનાઇટેડ નેશન્સ તો સાવ નબળી નમાલી સંસ્થા સાબિત થઈ છે. એ ત્યાં જઈ શકતી નથી. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પુતિનને યુદ્ધનો ગુનેગાર જાહેર કર્યો છે. પુતિન રશિયા બહાર નથી જઈ શકતા. એટલે અલાસ્કા જે રશિયાના કાબુમાં છે ત્યાં ગઈને બહાર જાય તો ધરપકડ થઈ જાય. તો આને નેતન્યાહુને કેમ યુદ્ધનો ગુનેગાર નહીં ગણવો જોઈએ? કેમ યુનાઇટેડ નેશન્સને સૂચતું નથી? આવી નમાલી સંસ્થા જ્યાં આપણે હાથ પસારીને ઉભા છીએ સિક્યોરિટી કાઉન્સિલના સભ્ય થવા માટે, એ સંસ્થાને કેમ નથી સૂચતું કે ઇઝરાયલના ઉપર કાબુ લાવે? એ સંસ્થાને કેમ નથી સૂચતું કે નેતન્યાહુને યુદ્ધનો ગુનેગાર જાહેર કરવાનું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને કે? ઉલટાનું બાકી રહેતું હતું. તો યુનાઇટેડ નેશન્સની આતંકવાદ વિરોધી કમિટીમાં પાકિસ્તાનને ચેરમેન બનાવ્યું છે અમેરિકાની વગના કારણે. હવે જે દેશ આતંકવાદ માટે પંકાયેલો છે, આતંકવાદીઓનું પિયર છે, એ દેશને આતંકવાદ વિરોધી કમિટીમાં યુનાઇટેડ નેશન્સમાં તમે ચેરમેન બનાવો તો ચોરને રખવાળી સોંપો તો શું થાય? આવા યુનાઇટેડ નેશન્સની સ્વાભાવિક રીતે દુનિયામાં કોઈ પણ કિંમત ના રહે. અને ક્યાંક આપણે પણ લોબિંગમાં નિષ્ફળ ગયા છે અમેરિકા ઉપર કે તમે આ ના કરો. એમાં વાઇસ ચેરમેન બન્યો છે આ કમિટીમાં, આતંકવાદ વિરોધી કમિટીમાં. અને બીજી કમિટી છે સિક્યોરિટી કાઉન્સિલની, એમાં વારા પ્રમાણે ચેરમેન બન્યું છે પાકિસ્તાન. એમાં તો કંઈ વાંધો લઈ શકાયો નથી, કારણ કે દરેક દેશનો વારો છે. આપણો પણ વારો આવ્યો ત્યારે આપણે પણ અધ્યક્ષ પદ ભોગવ્યું છે. પણ યુનાઇટેડ નેશન્સ જેની સ્થાપના લીગ ઓફ નેશન્સ નિષ્ફળ જવાના કારણે થઈ હતી, એની સંસ્થાઓમાં WHO ને, વિશ્વ આરોગ્ય સંસ્થાને ટ્રમ્પ એમ કે હું પૈસા નહીં આપું, હું આમ કરીશ, હું આમાંથી નીકળી જઈશ, અને તમે ચલાવી લો. સમરથ કો નહીં દોષ ગુસાઈ. તો તમે વિશ્વમાં શાંતિ કઈ રીતે? વિશ્વમાં કેટલી જગ્યાએ યુદ્ધો ચાલે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે યુનાઇટેડ નેશન્સને તો પીસ કીપિંગ ફોર્સ મોકલવાના અધિકાર છે. તમે શું કરી શક્યા અત્યાર સુધીમાં? શું કર્યું તમે બર્મામાં? શું કર્યું ઘાનામાં? શું કર્યું સુદાનમાં? ત્યાં બધે આંતરયુદ્ધો ચાલે છે. હમણાં અમેરિકા હુમલો કરવા જઈ રહ્યું છે વેનેઝુએલા પર. કેમ હુમલો કરવા જઈ રહ્યું છે? તો કે વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટામાં મોટો તેલનો ભંડાર છે. અમેરિકાનો ડોળો એના ઉપર છે. હા, એ વાત સાચી છે કે વેનેઝુએલામાં પણ એક મૂર્ખ પ્રેસિડેન્ટ આવી ગયો જે સમાજવાદી વિચારસરણીથી પ્રેરિત હતો. એણે કહ્યું કે આપણી પાસે આટલા બધા તેલના ભંડારો છે, આપણે કોઈ ટેક્સ કે કોઈ કિંમતો લેવા બદલે વેનેઝુએલામાં બધું મફત કરી દીધું. તમે કોઈ જગ્યાએ જાઓ ને જમો તો પણ સરકારના ખર્ચે, વીજળીનું બિલ ના આવે, ચા પીવા જાઓ તો ચાનું બિલ ના આવે. તો વેનેઝુએલા એનું ચલણનું સત્યાનાશ નીકળી ગયું. અને પરિણામે ત્યાં એક બીજી વાત ઊભી થઈ કે આજે ચીનના ઉપર એમ જે ફેન્ટેનિલ, જે નશાકારક કેમિકલ છે, એ માટે ટ્રમ્પ જે નાખવાની વાત કરે છે એના ઉપર ટેરિફ, ત્યારે બાકીનું અફીણથી માંડીને, કોકેનથી માંડીને અનેક નશાના કેમિકલ્સનું મુખ્ય ધંધો વેનેઝુએલામાંથી ચાલે છે. હવે અમેરિકાએ પોતાના નૌકા જહાજો અને યુદ્ધ જહાજોને મોકલ્યા છે, કારણ કે એમને એમની તરફેણનો પ્રેસિડેન્ટ જોઈએ છે. એટલા માટે બાઇડનને અત્યારના પ્રેસિડેન્ટ સાથે અનુકૂળ આવતું હતું એટલે એને ચાલવા દીધો. બધા જ નરથોરું મૂળ તમે જો શોધશો સરવાળે તો અમેરિકા છે. એને આખી દુનિયાની સંપત્તિ હડપ કરી જેવી છે, આખી દુનિયાને ગુલામ બનાવી છે, આખી દુનિયાની સંપત્તિ અને સત્તા હડપ કરી અને પોતે દુનિયા પર રાજ કરવું છે. કોઈને ગાંઠવું નથી, પોતાને કોઈ કહી શકે નહીં, પોતાની મનમાની કરે, પોતે જે કહે એને યુદ્ધ કરવાનું, પોતે કહે એટલે બંધ કરી દેવાનું. એને એ પણ કહે છે કે ભારત પાકિસ્તાન, જો કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું જ નહોતું. પહેલી વાત તો દર્શક મિત્રો એ વાત સમજી લો, ભારત ને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ થયું નહોતું. આ એક સામાન્ય છમકલું હતું જે થતું હોય છે ઘણી વાર.
યુદ્ધ તો ત્યારે થાય જ્યારે યુદ્ધ જાહેર કરવામાં આવે અને મિલિટરી મોબિલાઇઝ કરવામાં આવે. નહોતી મિલિટરી મોબિલાઇઝ થઈ, નતું યુદ્ધ જાહેર થયું, તો યુદ્ધ થયું કઈ રીતે? તો ટ્રમ્પ એમ કે છે કે મેં શાંતિ કરાવી જોઈએ, છમકલામાં શાંતિ કરાવી દીધી એમ ટ્રમ્પ કે છે, આજે ફરીવાર કહ્યું છે. તો ભારતના વડાપ્રધાને ખોખારો ખાઈ અને ટ્રમ્પને કહેવું જોઈએ કે તું જૂઠીનો છે, આવું કઈ તારો ફોન આવ્યો નતો, પણ રેકોર્ડ પર હશે તો કહેતો હશે ને પેલો. એટલે ક્યાંક કંઈક બેમાંથી એક ખોટો છે અને બીજો કેમ બોલતો નથી, એની શું મજબૂરી છે સમજી શકાતું નથી. પણ આ ગોરગાંધીનું હૈયારું ચાલે છે. એમાં અમેરિકા સાથેના આપણા સંબંધો બગડ્યા અને એ સ્થિતિનું નિર્માણ થયું છે કે આજે આપણે રશિયા અને ચીન સાથે ઈલું ઈલું કરવાનું શરૂ કર્યું છે. અમેરિકા આપણાથી સામે ગયું છે. ભવિષ્યમાં અમેરિકા અને આ સામ્યવાદી દેશો બે ટકરાવાના છે સત્તાની, એમની જે સત્તા લાલસા છે એમાં. અને ત્યારે દો પાટન કે બીચ મેં સાબુત રહા ન કોઈ, ઘંટીના બે પડિયા વચ્ચે જે દડો આવે ને એ દળીને ભૂક્કો થઈ જાય, લોટ થઈ જાય. એમ એક બાજુ રશિયા ચીનની એક્સિસ, બીજી બાજુ અમેરિકન અને એના સાથી રાષ્ટ્રોની એક્સિસ, વચ્ચે ભારતે ક્યાં આવવાની જરૂર હતી? આપણે આપણી જે કઈ વિદેશ નીતિની ચૂક હોય કે જે હોય તે, મારે એના ઉપર કોમેન્ટ કરવાનું કોઈ કારણ નથી, કારણ કે મારી પાસે પુખ્તા ઇન્ફોર્મેશન હોય નહીં ત્યાં સુધી હું વાત નથી કરતો. પણ આ સ્થિતિ જે દેખાય છે, ન થાય તો સારું, એવું આપણે ભગવાનને પ્રાર્થના કરી. પણ ભારત વચ્ચે ભીસાતું હશે એ સામે આમ ચોખ્ખું દેખાય છે. તો આપણી વિદેશ નીતિ ક્યાં ઊણી ઉતરે છે? આપણે નથી ઇઝરાયલને કહી શકતા. એક જમાનામાં નોન અલાઇન્ડ મુવમેન્ટ 80 કરતા વધારે દેશો એના સભ્ય હતા અને ભારત એનું નેતૃત્વ કરતું. ઇન્દિરા ગાંધીના જમાના સુધી એનો દબદબો રહ્યો, પછી ખોવાઈ ગયો. પછી સાર્ક બન્યું. સાર્કમાં પાકિસ્તાન છે એટલે એ સાર્કની મીટિંગ જ નથી થતી. એ સાચી રીતે ભારતનું જેમાં પ્રભુત્વ હોય એવું કોઈ વર્લ્ડ ફોરમ આજે છે નહીં. નથી નોન અલાઇન્ડ મુવમેન્ટનું નામ કે નથી સાર્ક. અને એટલે આ નેતન્યાહુ જેવાની અને ટ્રમ્પ જેવાની, જેને દાંડાઈ કહેવાય, હું એને સ્પષ્ટ શબ્દોમાં કહું છું, આ દાંડાઈ છે, અવળચંડાઈ છે. તર્કનો જવાબ હોઈ શકે, વિતર્કનો હોઈ શકે, કુતર્કનો ન હોઈ શકે. ટ્રમ્પ અને નેતન્યાહુ બંને કુતર્કના સોદાગરો છે અને એમને આપણે જવાબ નથી આપી શકતા. એ આપણી નબળાઈ છે. શેના કારણે છે? એ જે કોઈ સત્તાના સુકાન સંભાળતા હોય એમણે આત્મમંથન કરવું જોઈએ. દેશમાં ઘણા બધા એવા ઇસ્યુ છે. બેરોજગારીનો ઇસ્યુ છે. આપણા અમેરિકાએ જે 50% ટેરિફ નાખ્યું, જે એકાદ દિવસમાં અમલી બની જશે, એના કારણે આપણા દેશમાં બહુ મોટા પાયે એની અસરો થવાની છે, એનો ઇસ્યુ છે. બેરોજગારીનો ઇસ્યુ છે. ખેડૂતોને એમના પોષણક્ષમ ભાવ નથી મળતા અને ખેતરોની કદ નાનું થતું જાય છે, એનો ઇસ્યુ છે. આવા અનેક ઇસ્યુ છે. સરહદો પર એક નાના આપણા પાડોશી દેશો સાથે આપણે સારા સંબંધો નથી. અત્યારે તો બાંગ્લાદેશ તો સાવ રિસાયેલું, જેને આપણે જન્મ આપ્યો, જેની દાયણ ભારત છે. તો આપણી વિદેશ નીતિને લકવો મારી ગયો છે. થયું છે શું? વોટ્સએપ વિદ્યાપીઠના મહારથીઓએ, વોટ્સએપ યુનિવર્સિટીના મહાવિદ્વાનોએ માલદીવ્સનો બહિષ્કાર કરવાનું ચાલુ કરેલું અને જાત જાતની વાતો કહી નાખી, બધું કર્યું. હમણાં પ્રધાનમંત્રી માલદીવ્સ ગયા, 5300 કરોડની ક્રેડિટ આપી, પાછું ભારત માલદીવના સંબંધો સારા થઈ ગયા. એટલે પછી પેલા જે પંડિતો હતા બધા વોટ્સએપ યુનિવર્સિટી, આપણે આ સમજ્યા કર્યા વગરના વિદેશ નીતિ આપણો વિષય નથી. શેના માટે આપણે વિધાનો કરીએ છીએ? શું તમને કહેવામાં આવે છે કોઈ રાજકીય પક્ષ દ્વારા? તમે કૂદી પડો છો. ઇઝરાયલમાં પણ મૂર્ખ બન્યા તમે પહેલા ઇઝરાયલની પીઠ થપાવી, એને અભિનંદન આપ્યા, શાબાશી આપી, સાથે હમાસને ઠેકાણે લાવી દીધું. પછી ભારતે જુદું સ્ટેન્ડ લીધું, ભાઈ અમે આ પક્ષે નથી ને આ પક્ષે નથી, અમારી તો લાગણી એવી છે કે યુદ્ધ નહીં થવું જોઈએ. બસ સુઈ ગયા ઘરે જઈને બિસ્તર લઈને.
એટલે આ લોકો એવા બેશરમ માણસો છે કે એમને એમના પોતાનું થૂક ગળવું પડે છે, થૂકેલું ગળવું પડે છે, એની પણ ચિંતા નથી, એની પણ કોઈ તકલીફ નથી એમને. આવું કઈ રીતે ચાલે? દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ, દુનિયાની સૌથી મોટી લોકશાહી, ચોથા નંબરની અર્થવ્યવસ્થા, એક રીતે કહીએ તો મહાસત્તાઓમાંની એક, એવું ભારત. એ ભારતને કોઈ પૂછવા વાળું જ ના, અને ભારતનું કોઈ સાંભળે પણ નહીં. દોસ્તો, ઇઝરાયલે જે કંઈ કર્યું છે, પત્રકારો જેમાં માર્યા ગયા છે, એ પ્રત્યે આપણે પણ સંવેદના વ્યક્ત કરીએ. ભારત સરકારે યોગ્ય જ કર્યું છે કે વિદેશ મંત્રાલયે મોડા પણ જાગીને આ પ્રકારની બેજવાબદાર નૃશંસતા જે ઇઝરાયલના હાથે થાય છે એને વખોડી કાઢી છે અને એની ભર્ત્સના કરી છે. પણ 1 લાખ જેટલા નિર્દોષ નાગરિકો, જેમાં 70% સ્ત્રીઓ અને બાળકો છે, એ સંહાર ઇઝરાયલે કર્યો. ત્યાં સુધી કમનસીબે આપણે બોલવાની તસ્દી નથી લીધી, આપણે તટસ્થ રહ્યા છીએ. એ તટસ્થતા આપેલી કૌરવોની દ્યુત સભામાં ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્યની તટસ્થતા જેવી હતી એમ કહેવા મને જરાય શંકા નથી, એમ કહેવા મને જરા શોષ નથી. આશા રાખીએ દેર સે આયે દુરસ્ત આયે, ભારતે ઇઝરાયલને યોગ્ય રીતે જ ઠપકો આપ્યો છે અને એની ભર્ત્સના કરી છે. પત્રકારોને જે હોસ્પિટલ પર હુમલો કરીને જે મોતને ઘાટ ઉતાર્યા એની. ઇઝરાયલ તો આમાંથી કંઈ નહીં શીખે, પણ ભારત પોતાના મુદ્દે કાયમ રહે અને ભારત એમ માનીને ચાલે કે પોતે પણ મહાસત્તા છે આ દુનિયામાં, બીજાનું ચાલે તો પોતાનું પણ ચાલશે. ઇઝરાયલ સામે તો ચાલશે જ. એ દિવસો આવશે ત્યારે દુનિયામાં મા ભારતીના શિર ઉપર પરમોચ્ચ વૈભવનો તાજ આપણે પહેરાયેલો જોઈ શકીશું. ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો આજે બસ આટલું જ દોસ્તો. હા, એક વાત યાદ આવી મને. તમે આ આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ કર્યું છે કે નથી કર્યું? નથી કર્યું ને? 100માંથી 80 લોકો નથી કરતા. શો જોવાનો કરો. રેલવેમાં ખુદાબક્ષ મુસાફરો હોય છે, પણ રેલવેમાં તો ખુદાબક્ષ મુસાફરો એવા હોય એટલા માટે હોય છે કે ટિકિટ નહીં લેવાથી પૈસા બચે છે. અહીંયા તો પૈસા ભરવાના નથી, તમારે ખાલી તમારી આ એક આંગળીને ટચ દઈને તકલીફ આપવાની છે. એટલું તો કરો ભલા માણસ. તમે નહીં સબસ્ક્રાઇબ કરો તો કોણ કરશે? અમને હૂંફ કોણ આપશે? જે લોકો એન કે પ્રકારે સબસ્ક્રિપ્શન લઈ આવે છે એમના લાખો સબસ્ક્રાઇબર હોય, અને આ જેન્યુઅનલી ચાલતી ચેનલ છે. અમે નથી કોઈ જાહેર ખબર લેતા, નથી તમારી પાસેથી પૈસા માંગતા. જે આવે તે રિસર્ચના અંતે જે અમને યોગ્ય લાગે તે કહીએ છીએ. અમે નથી સરકારનું મત પ્રતિપાદન કરતા, નથી અમે સરકારની વિરુદ્ધ. અમે અમારો મત મૂકીએ છીએ જનતા સમક્ષ. રિસર્ચના અંતે અમને યોગ્ય લાગે તે. પછીની માન્યતા તમારે શું ધારણ કર્યું તે તમારા પર આધાર રાખે છે. પણ તમે કમસે કમ દોસ્તો જરા ભલા થાવ ને બાપજી, કમસે કમ સબસ્ક્રાઇબ તો કરો. સબસ્ક્રાઇબ તો કરો. તમે કરો, તમારા મિત્રો, કુટુંબ. તમે મારી વાત ગમે છે ખરી ને? ના ગમતી હોય તો ના કરશો. જો તમને આ રિયલ ડિબેટની ચેનલ પર આવતા જે નિષ્ણાતોની ચર્ચાઓ અથવા મારી વાતો ના ગમતી હોય તો આપણે બિલકુલ તડામ દઈને કહી દેવાનું કે જયનારાયણ દાસ, તમે પહેલા અમને ગમતા થાવ, પછી તમે સબસ્ક્રિપ્શન કરવાની વાત કરજો. પણ ગમતી હોય તો કરો ને ભલા. મને શું કરો હાથે કરીને તમારી કેટલી વિનંતી કરવાની? જીભ ઘસાઈ ગઈ મારી કઈ કઈ. છતાં પણ આજે મારો ચાર્ટ બતાવે છે કે 100માંથી માત્ર 20 માણસો, આ શો જોનાર 100માંથી 20 માણસો જ સબસ્ક્રાઇબ કરે છે. તો આ સજ્જનોની નિષ્ક્રિયતા ક્યાં લઈ જશે આપણને? તમે સજ્જન માણસો છો, તમે સબસ્ક્રાઇબ પણ નહીં કરો. પૈસો ખર્ચો નથી લાગતો તો પણ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પણ આંગળી મારો, એટલે જેવો નવો વિડીયો આવે તરત તમને નોટિફિકેશન આવે. કરશો ને દોસ્તો? મારી આટલી વિનંતી તો માન્ય રાખો. આપણે ગણેશોત્સવ તરફ આગળ વધી રહ્યા છીએ. ગણેશોત્સવના ગાળામાં પ્રવેશી ચૂક્યા છીએ. ગણપતિ દાદા એટલે મંગળ મૂર્તિ આપણા હૃદયમાં અને ઘરોમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ત્યારે સારા સમય તો સારું કામ કરો. આઈ એક્સપેક્ટ યુ ટુ સબસ્ક્રાઇબ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. I expect you to subscribe, my your friends. I request you, I beg before you. Please subscribe. Your subscription doesn't cost you anything. એક પૈસો તમને ખર્ચ નથી થતો.
but it boosts our moral. It boosts our confidence. It indicates that what we are saying is going to the correct people and people are reacting to it. Please subscribe. Thank you so much and look forward to see that time comes when I am able to tell you that, hi friends, we have more than 200,000 subscribers, quality subscribers, genuine subscribers. We are very grateful to you. एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों। वो सुबह कभी तो आएगी, वो सुबह कभी तो आएगी। ભવિષ્યના એ આશાવાદને વંદન, આપ સૌને પણ પ્રણામ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.